ડભોઈમાં ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું, જેમાં સમગ્ર ગુજરાતનું પરિણામ 83.8% જેટલું જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે ડભોઈ કેન્દ્રનું પરિણામ 59.53% જાહેર થયું। વહેલી સવારે 8 વાગ્યા બોર્ડ દ્વારા રિઝલ્ટ ઓનલાઈન મૂકવામાં આવ્યું હતું। પરિણામ જાહેર થતાં કहीं ખુશી તો કहीं ગમનો માહોલ સર્જાયો હતો। વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઈન રિઝલ્ટ ચેક કર્યા બાદ શાળાએ જઈ શિક્ષકોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા, જ્યારે શિક્ષકો દ્વારા પણ સારા ક્રમાંકથી પાસ થનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા। ડભોઈની મહાદેવિયા સાર્વજનિક હાઈસ્કૂલની વિદ્યાર્થીની અસફરા મંસૂરી 99.64% સાથે ગ્રાન્ટેડ શાળાઓમાં ડભોઈ કેન્દ્રમાં બીજા ક્રમે આવતા શિક્ષક સ્ટાફ તથા ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાર્થીનીનું સન્માન કર્યું હતું, સાથે જ ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પણ આપી હતી। મારું નામ મંસૂરી અસફરા મોહમ્મદ હનીફ છે। હું મેદવિયા સાર્વજનિક હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું। એસએસસી બોર્ડ એક્ઝામ 2024-25માં લેવાયેલી એક્ઝામમાં મારો શાળા કક્ષાએ પ્રથમ નંબર આવેલ છે અને ગ્રાન્ટેડ સ્કૂલમાં મારો સેકન્ડ નંબર આવેલ છે। મેદવિયા સાર્વજનિક હાઈસ્કૂલની સ્થાપના 1977થી આજ સુધીમાં મારા હાઈએસ્ટ 96% આવ્યા છે। એ બદલ હું મારા માતા પિતા અને બધા શિક્ષકોના આભાર વ્યક્ત કરું। 25ની બોર્ડની પરીક્ષાનું આજ રોજ ઓનલાઈન પરિણામ જાહેર થયું છે। મેદવિયા સાર્વજનિક હાઈસ્કૂલમાં 60% જેટલું પરિણામ જાહેર થયું છે। આ તબક્કે સફળ થનાર તમામ વિદ્યાર્થીઓને શાળા સંચાલક મંડળ અને શિક્ષકો તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। શાળામાં પ્રથમ ક્રમે આવેલ મંસૂરી અસફરા બાનુ, જે 96% અને 99.64 PR સાથે શાળામાં પ્રથમ અને ડભોઈની ગ્રાન્ટેડ શાળાઓમાં બીજા ક્રમે આવેલ છે। ખંડુવાલા આફરીન શાળામાં બીજા ક્રમે કે જેઓ 98.98 PR અને 94.33% સાથે ઉત્તીર્ણ થયા છે। ડાંગા ખાંડુ આફરીન બાનુ 97.40 PR અને 91.82% સાથે શાળામાં ત્રીજા ક્રમે આવે છે। સફળ થનાર તમામ વિદ્યાર્થીઓની સાથે સાથે જેમને સફળતા નથી મળી એવા વિદ્યાર્થીઓ પણ એક સંદેશ કે હતાશ થવાની જરૂર નથી। સખત પરિશ્રમ ચાલુ રાખજો, સફળતા તમારા કદમ ચૂમશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી।